જૂનાગઢ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓના 18 જેટલા મોડ્યુલને ડિજિટલ કરવા 2 વર્ષ અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં પ્રાઇવેટ પાર્ટીના ભાવો ખૂબ જ ઊંચા હતા. તેથી મનપા દ્વારા આ કામ ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડને સોંપવામાં આવ્યું હતું. અંદાજે 6.45 કરોડના ખર્ચે આ મોડ્યુલ તૈયાર થવાનું હતું અને 10 મહિનામાં આ કામ પૂરું કરવાનું હતું. કંપનીએ આ કામનું 42 લાખનું બિલ મૂક્યું. જો કે વિપક્ષે આ અંગે માહિતી માંગતા હાલ બિલ અટકાવી દેવામાં આવ્યું છે. વિપક્ષે આ મામલે કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરીને તકેદારી આયોગમાં ફરિયાદ કરી પનીને બ્લેકલિસ્ટ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિપક્ષના નેતા લલિત પણસારાએ માંગ કરી છે. તો બીજી તરફ કમિશનરે વિપક્ષના તમામ આક્ષેપોને ફગાવ્યા છે. ટેન્ડરમાં વધુ ભાવો આવ્યા હતા એટલે GIPLને કામ આપ્યું હોવાની વાત કરી છે. GIPL સરકારી એજન્સી છે અને પ્રાઇવેટ પાર્ટી કરતાં અડધા ભાવમાં કામ કરે છે. આ વર્ષે આપણે જોઈએ કે ICICI બેંક જે કામગીરી સંભાળતી એ આ કંપની કરવાની હતી, એને બદલે એ પણ લોકોને હજી વેરા પહોંચવો પણ નથી મળી અને કોઈ પણ મોડ્યુલ તૈયાર નથી કર્યા. એટલે આ બાબતે ખૂબ ઊંડી તપાસ થાય, કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી અમારી માંગ છે. GIPL એ 100% ગવર્મેન્ટ એજન્સીઝ છે. અગાઉ ટેન્ડર કર્યું હતું, પ્રાઇવેટ પાર્ટીમાં બહુ વધારે ભાવ હતા, એટલા માટે આપણે આગળ નહોતું વધ્યા અને આનાથી ઉલટાનો આપણને મહાનગરપાલિકાને રકમમાં ખૂબ બચાવ થયો છે અને આપણે 100% ગવર્મેન્ટ એજન્સીને જ આ કામ આપ્યું છે. GIPL દ્વારા બિલ સબમિટ કરવામાં આવ્યું છે, પરંતુ કોર્પોરેશન દ્વારા તે મંજૂર કરવામાં આવ્યું. આ સમગ્ર મામલા બાબત તપાસ કરવામાં આવશે અને કયા પ્રકારની કામગીરી GIPL અને કેટલી વસ્તુઓ તેમને સબમિટ કરાવેલી છે એ તમામ ઉપર કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવશે.